રાજસ્થાનમાં નવી સરકારની શપથવિધિ ભજનલાલ શર્માએ નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા। દિયા કુમારી પ્રેમચંદ બેરવાના ઉપમુખ્યમંત્રી તરીકે શપથ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી શપથ સમારોહમાં હાજર રહ્યા। જયપુરના આલ્બર્ટ હોલ મ્યુઝિયમની સામે શપથ સમારોહ યોજાયો હતો। 6 રાજ્યોના મુખ્યમંત્રી અનેક કેન્દ્રીય મંત્રીઓ હાજર રહ્યા હતા। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જયપુરમાં શપથ સમારોહમાં હાજર રહ્યા હતા। આપણો અગ્રણી રાજસ્થાનની થીમ પર આ શપથ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે પણ અહીંયા શપથ સમારોહમાં હાજર રહ્યા હતા। એટલે કે રાજસ્થાનના જયપુરમાં આજે ભજનલાલ શર્માએ મુખ્યમંત્રી પદના શપથ લીધા। રાજસ્થાનમાં સરકારની આજે શપથવિધિ યોજાઈ હતી। ભજનલાલ શર્મા રાજસ્થાનના નવા મુખ્યમંત્રી બની ચૂક્યા છે। તો દિયા કુમારી અને પ્રેમચંદ બેરવાએ ઉપમુખ્યમંત્રી તરીકે શપથ લીધા। જયપુરના આલ્બર્ટ હોલના મ્યુઝિયમની સામે આ શપથ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ જયપુર ખાતે પહોંચ્યા હતા અને આ શપથ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા। અન્ય 6 રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ હાજર રહ્યા હતા। તો કેન્દ્રીય મંત્રીઓ પણ અહીં જોડાયા હતા। ઉલ્લેખનીય વાત એ છે કે રાજસ્થાનમાં આ પહેલા કોંગ્રેસની સરકાર હતી, પરંતુ આ વખતે ભારતીય જનતા પાર્ટી એટલે કે પરંપરા યથાવત રહેતા રાજસ્થાની જનતાએ ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મૂક્યો હતો અને રાજસ્થાનમાં ભાજપની જીત હાંસલ થઈ। ભારતીય જનતા પાર્ટીએ ભજનલાલ શર્મા ઉપર સીએમનો પસંદગીનો કળશ ઢોળ્યો હતો અને આજરોજ શપથ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજસ્થાની થીમ પર આ શપથ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જે થીમનું નામ હતું આપણો અગ્રણી। એટલે કે આ અગ્રણી મુખ્યમંત્રી છે કે જે રાજસ્થાનના વિકાસ કાર્યોને હવે આગળ ધપાવશે। આજરોજ રાજસ્થાનના જયપુરમાં ભવ્યાતિ ભવ્ય શપથ સમારોહમાં 6 રાજ્યોના મુખ્યમંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। સાથે સાથે કેન્દ્રીય મંત્રીઓએ પણ હાજરી આપી હતી। તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ શપથ સમારોહમાં જોડાયા હતા। ગોંડલ માર્કેટિંગ યાર્ડ પાસે ખેડૂતોએ ચક્કાજામ કર્યો। ડુંગળીના પૂરતા ભાવ ન મળતા બીજા દિવસે વિરોધ કરતા ખેડૂતોની પોલીસે અટકાયત કરી હતી। બપોર સુધીમાં નિરાકરણ નહીં આવે તો આંદોલનની ચીમકી પણ ખેડૂતો ઉચ્ચારી રહ્યા હતા। ધોરાજીના ખેડૂતોએ તો આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે। ડુંગળી રસ્તા પર ઠાલવીને વિરોધ નોંધાવ્યો હતો। મોટી સંખ્યામાં ખેડૂતો રસ્તા પર ઉતરીને વિરોધ કર્યો હતો। ડુંગળીની નિકાસ પર પ્રતિબંધથી ખેડૂતો રસ્તા પર છે। પોષણ ભાવ ન મળતા ખેડૂતોને પારાવાર નુકસાન થઈ રહ્યું છે। તો નિકાસબંધીના કારણે ખેડૂતોને ભાવ મળી રહ્યા નથી। ડુંગળી પકવતા ખેડૂતોને ભાવ ન મળતા તેઓ કેટલાય દિવસોથી મુશ્કેલીમાં મુકાયા છે। સરકારને અનેક રજૂઆત કરવા છતાં પણ સરકાર તેનું નિરાકરણ નથી લાવતી અને નિકાસબંધી થતાં એક તરફ માર્કેટમાં ભાવ તો ઊંચા છે, પરંતુ ખેડૂતોને યોગ્ય ભાવ નથી મળી રહ્યા। ખેડૂતોને ડુંગળીના ભાવ ન મળવાના મુદ્દે વાત કરીએ તો સૌરાષ્ટ્રના એપીએમસીના હોદ્દેદારોની કૃષિ મંત્રી સાથે બેઠક યોજાઈ હતી। સાંજે 4 વાગે કૃષિ મંત્રી અને એપીએમસીના હોદ્દેદારો વચ્ચે બેઠક યોજાશે। સૌરાષ્ટ્રના ડુંગળીની ખરીદી કરતા એપીએમસીના હોદ્દેદારો તેમાં હાજર રહેશે। ડુંગળીની નિકાસ અને તેના ભાવો મળે તે દિશામાં ચર્ચા કરવામાં આવશે। ડુંગળીના પાકમાં ભાવ ન મળવાના મામલે આજે સૌરાષ્ટ્ર એપીએમસીના જે તમામ હોદ્દેદારો છે તે કૃષિ મંત્રી રાઘવજી પટેલ સાથે બેઠક કરવાના છે। 4 વાગે તમામ હોદ્દેદારો હાજર રહેશે અને કૃષિ મંત્રી રાઘવજી પટેલ સાથે બેઠક કરવાના છે। આ બેઠકમાં સૌરાષ્ટ્ર ડુંગળીની ખરીદી કરતા એપીએમસીના હોદ્દેદારો અહીં ઉપસ્થિત રહેશે। ડુંગળીની નિકાસ અને તેના ભાવો મળે તે દિશામાં બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। અમરેલીના સાવરકુંડલા એપીએમસીમાં હરાજી બંધ કરવામાં આવી છે। ધર્મકુળ કોટનના પ્રોપાઇટરને અસભ્ય વર્તન કરવા બદલ માર્કેટિંગ યાર્ડના ઇન્સ્પેક્ટર દ્વારા નોટિસ આપવામાં આવી હતી। ખેડૂત કાંટે વજન કરવા ગયેલ તે દરમિયાન અસભ્ય વર્તન કરેલ હોવાની ફરિયાદના આધારે નોટિસ આપી હતી। વેપારીને નોટિસ આપતા યાર્ડમાં વેપારી મહામંડળ દ્વારા હરાજી અચોક્કસ મુદત સુધી બંધ રાખવા નિર્ણય લીધો। ખેડૂતો કડકડતી ઠંડીમાં ગત રાતથી પોતાની જણસ લઈને હરાજીમાં આવ્યા છે। વેપારી મહામંડળે હરાજી બંધ રાખવા નિર્ણય કર્યો હોવા છતાં એપીએમસી દ્વારા કોઈ જાહેરાત કરવામાં આવી ન હતી। જાહેર હરાજી બંધ રહેતા ખેડૂતો હવે મૂંઝવણમાં મુકાઈ ગયા છે, કારણ કે ખેડૂતો ગઈકાલ મોડી રાતથી બેઠા છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। રાજ્યમાં શિયાળામાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે। નાતાલ સુધીમાં હવામાનમાં મોટા ફેરફાર આવશે।
16થી 18 ડિસેમ્બરે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારત તરફ આવશે, તો 18મી ડિસેમ્બર બાદ ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હિમવર્ષાની આગાહી કરવામાં આવી છે. 23મી બાદ હવામાનમાં મોટા ફેરફાર આવશે. ગાજવીજ અને કરા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો 23મી ડિસેમ્બરે ગુજરાતમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે. નાતાલ સુધીમાં હવામાનમાં મોટા ફેરફાર થશે. ડિસેમ્બરના અંતમાં કાતિલ ઠંડીનો દોર શરૂ થશે તેવું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે આગાહી. તો શિયાળામાં માવઠાની આગાહી કરવામાં આવી. આપના ધારાસભ્ય ચૈતર વસાવાના રિમાન્ડ મંજૂર. ચૈતર વસાવાના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા. ધારાસભ્યને તકલીફ ન પડે એવા સૂચન સાથે રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. વનકર્મીઓ પર હુમલાના કેસમાં આ ગુનો નોંધાયો હતો. ગઈકાલે ચૈતર વસાવાએ પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું. છેલ્લા 1 મહિના અને 9 દિવસથી તેઓ ફરાર હતા. ચૈતર વસાવા સહિત 9 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે અને આજે તેમને કોર્ટમાં રજૂ કરાયા હતા. ત્યારે ચૈતર વસાવાના 3 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે. ચૈતર વસાવા સહિત 9 આરોપીઓની પોલીસે અહીંયા ધરપકડ કરી છે. પંચમહાલમાં ખનીજ માફિયાઓની કરતૂત, માફિયાઓની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી સામે આવી. અધિકારીઓનું લોકેશન ટ્રેસ કરતું ગ્રુપ સામે આવ્યું છે. ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે અધિકારીઓની વોચ રાખતા હતા. લોકેશન આપતી ઓડિયો ક્લિપ પણ ગ્રુપમાં તેઓ શેર કરતા હતા. ખાણ ખનીજ વિભાગ તથા કાલોલ મામલતદારનું લોકેશન ટ્રેસ કરવામાં આવ્યું. ઘોગંબા મામલતદાર પુરવઠા અધિકારીનું લોકેશન પણ તેમણે શેર કર્યું હતું. વોટ્સએપ ગ્રુપમાંથી તમામ લોકો અચાનક રિમૂવ થઈ ગયા. વોટ્સએપ ગ્રુપના સભ્ય સામે કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યો છે. તો વોટ્સએપ ગ્રુપના 3 સભ્યોની પોલીસે અહીં અટકાયત પણ કરી છે કે જે ખનીજ માફિયાઓ અધિકારીઓનું લોકેશન જે છે તે ટ્રેસ કરતા હતા અને પંચમહાલમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અંજામ આપતા હતા. દાહોદમાં નકલી કચેરી કાંડમાં વધુ 5ની ધરપકડ કરવામાં આવી છે. તકેદારી વિભાગના કર્મચારીની ધરપકડ કરવામાં આવી છે. પ્રાયોજના વહીવટદાર કચેરીના 4 કર્મચારી અહીં ઝડપાયા છે. અત્યાર સુધીમાં કુલ 11 આરોપીઓની ધરપકડ કરવામાં આવી. સંદીપ રાજપૂત સહિતના લોકોએ 6 નકલી કચેરી બનાવી હતી. દાહોદના પ્રાયોજના કચેરીમાંથી 18.59 કરોડની ગ્રાન્ટ મેળવી હતી અને આ પ્રકારે કૌભાંડ આચરવામાં આવ્યું હતું. રખડતા ઢોર મુદ્દે આરએમસીનું ઢોર માલિકોને અંતિમ અલ્ટિમેટમ. માલધારીઓ અને ઢોર માલિકો આરએમસીમાં કરશે રજૂઆત. રાજકોટમાં 2000 જેટલા પશુઓ હાલ રજીસ્ટ્રેશન વગરના છે. રાજકોટમાં 4000 જેટલા પરમિટવાળા પશુઓ છે. 1 જાન્યુઆરીથી નવી પોલિસી અંતર્ગત થશે કાર્યવાહી. પશુનું રજીસ્ટ્રેશન ન કરાવનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. તો 31મી ડિસેમ્બરે 2 મહિનાની અવધિ થઈ રહી છે પૂર્ણ. 31 ડિસેમ્બર બાદ રજીસ્ટ્રેશન વગરના પશુ કબજે લેવામાં આવશે. 1 જાન્યુઆરીથી રજીસ્ટ્રેશન વગરના પશુ સામે કાર્યવાહી થશે. પશુ રાખવા પોતાની જગ્યા હોવી ફરજિયાત છે. 4 કે તેથી વધુ પશુ રાખવા જગ્યા નોંધણી ફરજિયાત છે. રાજકોટમાં ઢોર મુદ્દે આરએમસીએ ઢોર માલિકોને અંતિમ અલ્ટિમેટમ આપ્યું.